અંગદાન એટલે કોઈના જીવન પછી અનેક લોકોને નવજીવન આપવાનો મહાસંકલ્પ. અને હવે આ જ સંદેશને દેશથી વિદેશ સુધી પહોંચાડવા બનાસકાંઠાના ડોક્ટર કુંજન મોદી ભારતથી લંડન સુધીની અનોખી બાઇક યાત્રા પર નીકળવા જઈ રહ્યા છે. અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવે તે હેતુથી પાલનપુર ખાતે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ડોક્ટરો, ટ્રસ્ટના સભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. તો બીજી તરફ વર્ષોથી અંગદાન જાગૃતિ માટે કાર્યરત દિલીપ દેશમુખ દાદાએ પણ લોકોને અંગદાન માટે આગળ આવવાની અપીલ કરી. એક તરફ સરકાર દ્વારા પણ સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવી પહેલ સમાજમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે. અંગદાનની જાગૃતિ માટે આજે આપણે ભારતથી યુકે સુધી જે બાઇક યાત્રા કરી રહ્યા છો, પ્રેરણા કેવી રીતે મળે છે આપને? સર, મારો ટ્રાવેલિંગનો શોખ હતો. જોડે જોડે લાસ્ટ યર દાદા સાહેબ આપણે ત્યાં આવ્યા હતા નવરાત્રિમાં બનાસ મેડિકલ કોલેજમાં, ત્યારે એમનું એન્થુઝિયાઝમ અને એમની ઉત્સાહ જોઈને હું બી ઇન્સ્પાયર્ડ થયો હતો. તો મને લાગ્યું કે આ બંને વસ્તુ ભેગી થઈને એક સરસ કામ થઈ શકે એમ છે. એટલે મેં આ બંને વસ્તુ છેલ્લા 6 મહિનાથી નવેમ્બર મહિનાથી પ્રિપરેશન ચાલુ કરી અને હવે સાકાર થવા જઈ રહી છે. કે આનાથી બેસ્ટ ઓપ્શન શું હોઈ શકે કે અહીંયાથી છે કોઈ ઇંગ્લેન્ડ 16 દેશો ફરીને અને જોડે જોડે આપણે અંગદાન વિશે બી જાગૃતતા આપતા જઈએ. કારણ કે લોકો નોટિસ કરતા હોય છે બાઇક ઉપર ક્યારે રીતે કોઈ જતું હોય તો તેમનાથી વધારે અવેરનેસ ફેલાવી શકવાના ચાન્સીસ છે. એટલા પરિવારને મિત્રો દ્વારા કેવો સપોર્ટ છે? પરિવાર બી પહેલાં તો બધા પરિવારની જેમ પહેલાં ના જ પાડતું હતું, પણ એમને બધું મારો આઈડિયા ને બધું જાણીને એમને એમ થયું કે ના સારા કામ માટે જઈ રહ્યા છે, તો બધાએ મને સારો એવો સપોર્ટ કર્યો. આજે પણ લોકોમાં અંગદાન માટે કેવા પ્રકારની ગેરસમજ છે? સાહેબ, હું ફોરેન્સિક મેડિસિન એક્સપર્ટ છું, પોસ્ટમોર્ટમનો, અને હું રોજ ડેડ બોડીઝની જોડે રહેતો હોઉં છું અને હું જોઉં છું કે ઘણી બધી તકલીફો છે, લોકોમાં ગેરમાન્યતાઓ ઘણી બધી છે અને લોકોમાં હજી બી ઘણી બધી જાગૃતતાની જરૂર છે. અને એટલા જ માટે આ મને પ્રયાસ કરવાનો વિચાર આવ્યો. શું સંદેશ છે લોકોને માટે? એટલો જ સંદેશ છે કે અંગદાન કરવું જરૂરી છે, કારણ કે તમે એક વ્યક્તિ 8 લોકોને નવી જિંદગી આપી શકે છે અને આનાથી સારી ગુડ કોઝ કોઈ જ ના હોઈ શકે. તો આ બેસ્ટ ચાન્સ છે અને બેસ્ટ ઓપ્શન છે, દરેક લોકોએ અપનાવવું જોઈએ અને દરેકને એનાથી ફાયદો થવાનો છે. અંગદાનની જાગૃતતા માટે આપણું જીવન પૂરું સમર્પિત કર્યું છે, અંગદાનને લઈને શું કહેશું? તો આજે બહુ સારો પ્રસંગ છે કે ગુજરાતના એક ડૉક્ટર આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાન જાગૃતિ માટે મોટરસાઇકલ ઉપર જઈ રહ્યા છે. અત્યાર સુધી અમારું કામ મુખ્યત્વે ગુજરાત અને ભારત પૂરતું સીમિત હતું અને અમારું સંપૂર્ણ ફોકસ અંગદાન જાગૃતિ ઉપર છે. અને આ અંગદાન જાગૃતિનો સંદેશ દુનિયાના લગભગ 16 દેશો સુધી પહોંચાડવાનું કામ ડૉક્ટર કુંજન મોદી કરશે. એટલે કુંજન મોદીને એમને આ યાત્રા માટે અમારી સૌની ખૂબ શુભેચ્છાઓ છે અને આ અત્યંત આ યુગમાં આવશ્યક એવું કામ એ કરવા જઈ રહ્યા છે. ઓર્ગન ડોનેશન જેટલું જ મહત્ત્વ પોતાના અંગોની જાળવણીનું છે. એટલે પોતાના બધા ઓર્ગન્સ બધા લોકો ખૂબ જાળવે, સ્વસ્થ રહે, એ પણ અમારો હેતુ છે. અને જરૂર પડે અને એવી સ્થિતિ ઊભી થાય ત્યારે લોકો અંગદાન કરે, કારણ અંગોની પ્રતીક્ષામાં અનેક લોકો મોતને ભેટે છે અને લોકોનો મોતનો ઇંતજાર પૂરું થાય એવા સદહેતુથી આ અંગદાન જાગૃતિનું કામ થઈ રહ્યું છે. છેલ્લા કેટલા સમયથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? લોકો અત્યારે કેવા જાગૃત રહ્યા છે અંગદાનને લઈને? પ્રતિસાદ અત્યંત ઉત્તમ છે, પરંતુ આ એક એવી ટ્રેજિક સ્થિતિ હોય છે કે જ્યારે નિર્ણય લેવું બહુ અઘરું હોય છે. એટલે સમાજમાં પહેલેથી જો અંગદાનની જાગૃતતા હોય તો લોકોને સમજાવવાની સફળતા મળે છે. એટલા માટે જ્યારે કોઈ બીમાર ના હોય ત્યારે જાગૃતતાનું પ્રમાણ જેટલું હશે એટલે આપણે સફળતાનું પ્રમાણ